આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવન નંદનવનના કેટલાક પુષ્પોને આપણે ચૂંટી રહ્યા છીએ. એ પુષ્પોમાં જે મહેક છે એ મહેકને લેવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. ગઈકાલથી આપણે પંચાચારના પાલન માટેની સાહેબની જે કટિબદ્ધતા હતી, સાહેબનું જે જીવન એ સંપૂર્ણપણે પંચાચારમય હતું, એ જીવન પદ્ધતિની કેટલીક વાતોને, કેટલાક પ્રસંગોને આપણે સંવેદી રહ્યા છીએ. પૂજ્યશ્રીનો એકવાર વિહાર ધીણોજથી અમદાવાદ તરફનો, રાજનગર તરફનો હતો. સાહેબના શિષ્ય મુનિશ્રી મતિધન વિજયજી મહારાજ સાહેબ, એમનું સંસારી ગામ પાલજ, એ ત્યાં આવ્યો. પાલજની અંદર જૈનોના ફક્ત 3 ઘર ખુલ્લા હતા. શું કરવું એ વિચાર હતો. એક દિવસ રોકાઈએ, 3 ઘરને લાભ આપી દઈએ તો સહજપણે મહાત્માઓના ગામમાં પણ લોકોને એમ થાય કે અમારા મહાત્મા ગામમાં રોકાયા અને આપણી ચર્યા પણ કોઈ પણ દોષ વગરની રહે. આવી વિનંતી ગામ તરફથી પણ આવી. સાહેબ આપ રોકાઓ. સાહેબ રોકાયા. આપણે ગઈકાલે પણ આ વાત લીધેલી હતી કે ક્યાંય જડતા ન હતી સાહેબમાં. અમારા આચાર પાલન એવા નહીં કે જેના કારણે તમને અભાવ ઊભો થાય. એટલે સાહેબ રોકાયા. રોકાયા પછી તરત જ એમણે ભાનુ વિજયજી મહારાજ સાહેબ, જે સમયે બોન ભાનુશ્રી મહારાજ સાહેબ કે જે સમયે મુનિપણામાં હતા, એ ભાનુ વિજયજી મહારાજ સાહેબને એમણે કહ્યું કે જુઓ, ગામની અંદરમાં પાટીદારોના ઘણા ઘર છે, બહુ સરળ કોમ છે, સંન્યાસીઓ માટે બહુ જ સદભાવવાળી આ કોમ, કોઈ પણ સંતો હોય, કોઈ પણ ધર્મના, આ સંસ્કૃતિને બહુ જ સારી રીતે વળગી રહેલી કોમ. મારી ઈચ્છા છે ભાનુ વિજય મહારાજ સાહેબ કે આપણે આ લોકોની વચ્ચે કેટલાક પ્રવચનો કરીએ અને એ લોકોને પણ ધર્મમય જીવન માટેની પ્રેરણા કરીએ. ભાનુ વિજયજી મહારાજ સાહેબે તરત તહતી કર્યું અને એક દિવસના રોકાણની જે વાત હતી એ વાત તરત જ ત્યાં એક્ઝિક્યુટ થઈ કે ભાઈ આપણે દિવસમાં 2 વાર પ્રવચન રાખીએ, રાત્રે પણ ભાઈઓ માટે પ્રવચન રાખીએ, બપોરે પણ રાખીએ, કે જેના કારણે સાહેબની જે ઈચ્છા છે કે એ લોકો થોડું ઘણું ધર્મમય જીવન સમજી શકે, એ સમજાવવા માટેનો આપણને કંઈક પ્રયાસ આપણો પ્રોપર દિશામાં થઈ શકે. આ બાજુ બીજા મહાત્માઓને બી કર્યા ભેગા, જે ગોચરી બોરવાના હતા. એમને કહ્યું, જુઓ, મતિધન મહારાજ સાહેબનું સંસારી ગામ છે, લોકોને સદભાવ ત્યારે જ થશે જ્યારે તમે ત્યાગી હશો. 3 ઘરો ખુલ્લા છે જૈનોના, 3 ઘર તૈયાર જ બેઠા છે લાભ લેવા માટે. આ 3 ઘરમાં ખબર છે કે આપણે શું વાપરશું, કેમ વાપરશું, કઈ રીતે વાપરશું, એટલે જે બી કરશે એ 3 ઘરો એ આપણને અનુલક્ષીને કરશે. બોલો શું કરવું જોઈએ? અને તરત શિષ્યોએ કહ્યું કે સાહેબ, પાટીદારોના ઘરે વોરવા માટે જવું જોઈએ. સાહેબે કહ્યું શાબાશ, પણ ત્યાં જશો તો ગોચરી કેવી મળશે અને કેટલી મળશે એ સમજી શકો છો? અને બધા મહાત્માઓએ એક અવાજે કહ્યું કે સાહેબ, જે મળે, જેવી મળે અને જેટલી મળે એ સાહેબ બહુ જ પૂરતી હશે, કારણ કે આચાર પાલનથી મોટું ભોજન સાધુ માટે કોઈ હોઈ જ ન શકે. સાહેબે બધાને શાબાશી આપી અને રવાના કર્યા. ધીણજની અંદર સાહેબની 1 દિવસની જગ્યાની 3 દિવસ માટે સ્થિરતા કરવી પડી. લોકોનો એટલો બધો ફ્લો આવ્યો વિનંતીનો, અજૈન પ્રજાનો, અમારે હજી પ્રવચનો સાંભળવા છે, અમારે આવા સત્સંગો હજી પણ કરવા છે. 3 દિવસની સ્થિરતા દરમિયાનમાં 3 જૈનોના ઘર જે ખુલ્લા હતા ત્યાં એક વાર પણ જવાનું થયું નહીં. પૂર્ણપણે અજૈનોના ઘરોની ગોચરી પૂજ્યશ્રીના પાત્રામાં આવી. આટલા બધા મહાત્મા હોવા છતાં એટલી જબરદસ્ત સાહેબની જે ધારા હતી, જૈનેતરો ખૂબ પ્રભાવિત થયા. પોતાના ઘરે સંતો વરવા પધારે, પોતે જે કે બધામાં સંતો ના પાડે અને આ નહીં, આ નહીં, આ અમને ન ખપે, આ અમને ન ખપે. અને એ અજૈનોને મનમાં ભાવ થાય કે તો આ લોકો કેવી રીતે જીવન જીવે છે,
અને પ્રશ્નો પૂછે. તો સાહેબ બપોરે આવજો, સાંજે આવજો, અને ત્યારે જવાબ મળે કે નહીં, અમે તો એકાશનું કરવાનું છે. તો કે સાહેબ એક જ વાર વાપરવાના છો, તો કેમ આટલું જ લઈ જાઓ છો? કેટલા મહાત્મા છો? અને ત્યારે મહાત્મા કહે કે અમે તો આટલા છીએ, પણ આટલામાં અમારું સંતુષ્ટ થઈ જાય છે. અને એ સમયે વોરાવનાર અજયનોને જે મનમાં ભાવ પ્રગટે, આપણે ત્યાં આવા પરાર્થકરણની વાત છે. એને રીઝવવા માટે એને જે ગમતું હોય એ કરીએ રાખવું, એ નહીં. એમાં કદાચ એનું કલ્યાણ થશે કે નહીં ખબર નહીં, પણ આપણું અકલ્યાણ ચોક્કસ થાય. સાધુપણાના આચારોનું ભંગ થવાનું જે અકલ્યાણ છે એ ચોક્કસ થશે. એટલે સ્વનું ગુમાવીને પર કરવાની વાત એ ક્યાંય નથી આપણે ત્યાં. અને સાહેબે સ્વને પકડીને રાખ્યું મહાત્માઓએ, તો એ ગામની અંદરમાં જૈન ધર્મ માટેની એટલી બધી શ્રદ્ધા અને એટલો બધો બહુમાન વધ્યો કે લોકોને ખરેખર એમ થયું કે ભવિષ્યની અંદરમાં આવા મહાત્માઓને આપણે વિનંતી કરતા રહીએ. અજૈન હોવા છતાં આ સદભાવ લોકોની અંદર જે કેળવાવી શક્યા, એના મૂળમાં સાહેબની આ ગોચરીની ચર્યા અને સાહેબની કલ્યાણની ભાવના. સાહેબને દોષોનો એટલો ડર, પોતાના શિષ્યોના જીવનની અંદરમાં ભૂલથી પણ દોષોનું સેવન ન થઈ જાય, એનો રીતસર સાહેબને ડર રહેતો. અને એ ડરના કારણે દોષો જીવનમાં આવી જ નહોતા શકતા. સાહેબ પાટણમાં બિરાજમાન હતા. એકવાર સખત તાવ આવ્યો. સામાન્ય તાવ સુધી તો સાહેબ બોલ્યા પણ નહીં કોઈને. મહાત્માઓને ખ્યાલ આવ્યો કે કંઈક નબળું લાગે છે, શરીર અડ્યું, તો ખબર પડી કે આ તો બહુ જ વધી ગયો છે તાવ. તાત્કાલિક વૈદ્યને બોલાવ્યા. એમણે તરત કીધું કે સાહેબને અત્યારે આ ક્ષણે ગરમ ચા પીવા મળી જાય તો એમને ઘણો ફરક પડી જશે. આ જેના કારણે આ જ્વર આવ્યો છે એ શમાવવા માટે તાત્કાલિક ધોરણે એમણે ગરમા ગરમ ચા પીવડાવો. હજી ડૉક્ટર બોલી રહ્યા છે, પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબ પોતે પણ સાંભળી રહ્યા છે, શિષ્યો પણ સાંભળી રહ્યા છે, અને તાત્કાલિક ધોરણે એક મહાત્મા તરફણી લઈને સીધા ઊભા થયા અને વોરવા જતા હતા. સાહેબે આવા તાવની અંદરમાં ડૉક્ટર બાજુમાં બેઠા છે અને રાડ પાડી અને એમણે એમ કીધું કે ડૉક્ટર ભલે કે, પણ સંપૂર્ણ નિર્દોષ મળે તો જ લાવવાની, નહીં તો નહીં જ લાવવાની. મારું જીવન ચાથી નથી ચાલવાનું, મારું જીવન પ્રભુની આજ્ઞાથી ચાલવાનું છે. ડૉક્ટર સ્તબ્ધ હતા. આટલા તાવની અંદરમાં પણ સાહેબને આ વિચારધારા છે. પેલા મુનિ મહારાજ એ ગયા, અને બેસ્ટ પાર્ટ એ હોય છે કે સાહેબ ફક્ત આજ્ઞા કરી લેવું નહીં. કોઈ મુનિ મહારાજ ભક્તિપૂર્વક કદાચ પોતાના ગુરુનું વિચારી અને થોડુંક પણ કંઈક આગળ પાછળ કરીને લાવવા પ્રયત્ન કરે તો સાહેબ ગોચરી આવ્યા પછી એટલા બધા પ્રશ્નો પૂછતા શિષ્યોને કે શિષ્યોને એવું લાગતું કે આવું આગળ પાછળ કરવાનો કોઈ સ્કોપ જ નથી, કારણ કે એ ગુરુ છે. આપણે જે સ્કૂલના વિદ્યાર્થી છીએ એ સ્કૂલના એ પ્રિન્સિપલ છે, એમની સામે આપણી કોઈ શાણપણગીરી નહીં ચાલે. અને એટલે પૂર્ણ નિર્દોષચર્યાવાળું જ લાવવું પડતું. ગુરુની તબિયત માટેનો વિચાર કરવામાં પણ શિષ્યને ઘણી વાર અટકી જવું પડતું કે આ ભલે તબિયતનો વિચાર મારે કરવો પડે, પણ નિર્દોષ જશે તો જ સાહેબ વોરશે, નહીં તો સાહેબ વોરશે પણ નહીં. અને એ દિવસે થયું પણ એવું. પોતાનો દર્દ એ એમને જરા પણ વહાલો નહોતો, પોતાને દોષ ન લાગે એ એમને વહાલું હતું. મહાત્મા ગયા, ઘણા ઘરો ગયા, સમય ઓડ હતો, ચા મળે પણ ગરમ ન મળે. તરત કહેવામાં આવે શિષ્યો દ્વારા, ભક્તો દ્વારા કે સાહેબ મૂકી દઈએ, સાહેબ હમણાં કરી લઉં, 2 મિનિટ 5 મિનિટ. અને પેલા મહાત્માની પણ દ્રષ્ટિની અંદરમાં એ નિર્દોષચર્યા એટલી મહત્ત્વની. વિલે મોઢે આવ્યા, બહુ દુઃખ થતું હતું, પણ પાછા આવ્યા અને તરફની ખાલી જોઈ. બધા મહાત્માઓને દુઃખ થયું, પણ પ્રેમસુરી મહારાજ સાહેબને આનંદ થયો કે આ મારી જીત થઈ, આ મારા ઘડતરની જીત થઈ. તાવ તો કાલે કદાચ વયો જશે, પણ મારા શિષ્યોનું ઘડતર એ એમનું આખું ભવિષ્ય સુધારશે. સાહેબના જીવનમાં આવા એટલા બધા પ્રસંગો કે જે પ્રસંગોની અંદરમાં શિષ્યો જોઈને શીખતા.
એમનું જીવન એ જ પ્રવચન. સાહેબની પાછલી ઉંમરમાં એમને પ્રોસ્ટેટનું દર્દ ઊભું થયું હતું, બહુ સિવિયર. એટલે ડૉક્ટરોએ કેટલીક વખત તપાસ્યા, સામાન્ય હતું ત્યાં સુધી દવાઓથી બતાવવા પ્રયત્ન કર્યો. પછી છેવટે એમ કીધું કે આ વધતું જાય છે તો આપણે એક ઓપરેશન કરવું જ પડશે. પણ ઓપરેશનની વિરાધના પ્રેમસુરી મહારાજ સાહેબ પોતાના માથે લે શું કામ? જે મહાત્મા એક્સ્ટ્રીમ પર ન જાય ત્યાં સુધી દવા લેવા તૈયાર ન હોય, એ મહાત્મા ઓપરેશનની વિરાધના કઈ રીતે પોતાના માથે લે? દોષ ભીરુતા. આપણે અત્યારે આપણા ધર્મમય જીવનમાં પાપ ભીરુતા પણ હજી સુધી પૂર્ણ કેળવી નથી શક્યા. સાહેબને દોષ ભીરુતા હતી. મને પાપ લાગશે એ વાત નહીં, મારો આત્મા દોષિત થશે એ વાત. આ એક સ્ટેજ છે કે જે પાપ ભીરુતાથી પણ ઉપરનું લેવલ છે. ડૉક્ટર બાજુમાં બેઠા હતા, કેટલીક વાર અવારનવાર આવતા હતા, એટલે સાહેબને પણ પરિચય. હરિભાઈ નામ એ ડૉક્ટરનું. એટલે જ્યારે એમણે ઓપરેશન સજેસ્ટ કર્યું મહાત્માઓને, એટલે પ્રેમસુરી મહારાજ સાહેબ પોતે એમની સાથે બેઠા હતા બાજુમાં જ. એટલે કીધું કે હરિભાઈ, હવે આ જિંદગી કેટલી બાકી રહી છે? છેલ્લી જિંદગીમાં ઓપરેશનની વિરાધના શા માટે કરું? એના કરતાં એક એક ઉપવાસના પચકાણ કરીને અનશન લઈ લઉં, એ મને વધારે સારું લાગે છે. ડૉક્ટરે સમજાવ્યા કે સાહેબ એવું નહીં, આ કરશો તો તમારું ઘણું દર્દ ઓછું થઈ જશે. અને ત્યારે પ્રેમસુરી મારા સાહેબે ડૉક્ટરને કીધું કે તમે મારું દર્દ ઓછું કરી શકશો, પણ જે દોષ હું બાંધીશ એ તો મારે ભોગવવાનું આવશે ને ભાઈ. ચારિત્ર જીવન લઈ અને દોષ બાંધવું તો મારા ગુરુનું નામ લાજે. તમે તમારી રીતે સાચા હશો, પણ મને મારી રીતે સારો રહેવા દો. ડૉક્ટર પાસે કોઈ જવાબ નહીં. છેવટે એવું નક્કી થયું કે ઓપરેશન ન થાય, ઓપરેશનના લેવલ સુધી ન પહોંચાય એ માટે કેટલીક દવાઓના લેવલ આપણે એ રીતે રાખવા કે જે દવાઓ આ પ્રોસ્ટેટના દર્દને કેટલેક અંશે કંટ્રોલમાં લાવી શકે. પણ તકલીફ એ થતી કે દવાઓ એ પથ્યના પાલન સાથે આવે. કેટલીક ચરી પાડવી પડતી, કેટલીક દવાઓની સાથે તે પ્રકારે કંઈક લેવું પડતું, જેમાં ગરમ મગનું પાણી એ કમ્પલસરી આવ્યું. હવે ગરમ મગનું પાણી સામાન્યપણે નિર્દોષચર્યામાં રોજ મળવું એ શક્ય નહોતું. મળે એ સમયે જઈએ તો મળે ઘરોમાં નિર્દોષપણે, પણ રોજ કોણ ગરમ મગનું પાણી કરે? એટલે હવે કેટલાક દિવસો થયા, સાધુ ભગવંતોને ચિંતા થવા લાગી કે આ વૈદરાજ કહીને ગયા છે ગરમ મગનું પાણી અને મળતું નથી, તો શું કરવાનું? એટલે પૂજ્યશ્રી સાથે બેઠા કે સાહેબ જુઓ, આપે ઓપરેશનની ના પાડી, અમે સહમત થયા. હવે સાહેબ દવાઓ જે ચાલુ છે એના પથ્ય રૂપે, ચરી રૂપે ફક્ત એક ગરમ મગનું પાણી લાવવાનું છે. સાહેબ, આપણા કેટલાય શ્રાવકો અત્યારે તત્પર બેઠા છે. સાહેબ, આટલો એક નાનકડો લાભ, અમે આપનું આટલું બધું માન રાખ્યું, આટલી મોટી ઉંમર છે આપની, અને આ પ્રોસ્ટેટનું દર્દ બહુ ભયંકર હોય છે સાહેબ. એટલે સાહેબ આટલીક વસ્તુ અમને કરવાની છૂટ આપો. અને ત્યારે પ્રેમસુરી મહારાજ સાહેબ પોતાની સાવ પાછલી વય છે અને શારીરિક બળ પણ ક્ષીણ થતું ગયું છે. એવા સમયે જે શિષ્યોએ બહુ વિનયપૂર્વક વિનંતી કરી, કાકલુદી કરી, એ શિષ્યોની સામે જોઈ જરાક સહજ હાસ્ય જે એમના મુખ પર ક્યારેક આવી જતું, એ દ્વારા એમણે કહે છે કે તમે મને વિનંતી કરો છો, હું તમને હા પાડીશ, પણ આ જરાક વાળો દોષ એ કર્મસત્તા મને કરવા હા પાડશે? તમારું ને મારું જીવન એ પૂર્ણપણે ધર્મ મહાસત્તાને વરેલું છે. અને ધર્મ મહાસત્તા એ મચ્છર પણ ન દુભાય એવા ચારિત્ર પાલનની આગ્રહી છે. માખીની પાંખ ન દુભાય એવું ચારિત્ર હોવું જોઈએ. એવું તો આપણું છે નહીં. હવે જે જેવું જીવવા મળે છે એટલું તો જીવીએ. આ ઉંમરમાં આવી બધી કલંકની કાળી ટીલીઓ લઈ અને મારે ક્યાં જવું? અને ધરાર સાહેબે મગના પાણીની દૂષિત ગોચરી માટેની ખસીને ના પાડી દીધી. પ્રોસ્ટેટનું દર્દ એ ચાલશે,
પરંતુ દૂષિત ગોચરીનો દોષ એ નહીં જ ચાલે. પાઠ ઉપરથી પ્રવચન આપવું બહુ સહજ છે, સરળ છે, પણ એ પ્રવચન આપ્યા વગર એ વાતોને જીવવી એ સખત દુષ્કર છે. આપણે બીમાર પડીએ છીએ, આપણે સમજી શકીએ છીએ કે કેટલીક વાર આપણાથી એવા બધા સ્ટેપ લેવાઈ જતા હોઈએ છીએ કે જેમાં આપણે ડૉક્ટરને પૂછતા પણ નથી કે આ દવાઓ ખપે એવી છે, આ દવાઓની પાછળ કોઈ ભયંકર ક્રૂરતાઓ નથી થઈને. આવું પૂછવા પણ નથી પામતા, કારણ કે આપણું લક્ષ્ય જ નથી. આપણે ફક્ત દર્દને જોઈ અને જીવીએ છીએ, જ્યારે સાહેબની નજર સામે ફક્ત દોષ હતા. દોષ ન લાગવો જોઈએ. શિષ્યો પણ કેવા, આ રીતની ઘટનાઓ થઈ. ગરમ મગનું પાણી લાવવું શક્ય ન થયું. વૈદ્ય પાસે બેઠા, વૈદ્ય કીધું કશો વાંધો નહીં, આ ફરતો વા એના કારણે પણ આ દર્દ વધે છે, અને ફરતા વાનો એક જ ઈલાજ છે, ગરમ પાણીનો શેક. હવે ગરમ પાણીનો શેક શબ્દ સાંભળ્યો એટલે શિષ્યો ફરી ઠંડા પડી ગયા કે ગરમ પાણી ક્યાંથી લાવશું, મહાત્માઓ નહીં લાવવા દે સાહેબ આપણને. ઘણી બધી વિચારણાઓ થઈ, શિષ્યોની મિટિંગ થઈ, બધા એકથી એક ચડિયાતા શિષ્યો, એવા રત્નો કે જે આજે પણ પરમાત્માના શાસનને એક જબરદસ્ત આલંબન આપી રહ્યા છે. એ બધા શિષ્યો એ સમયે ત્યાં ભેગા થયા અને પોતાના ગુરુ ભગવંત માટેની આ ગરમ પાણીના શેક માટેની વિચારણા થઈ. તત્વચિંતન, કર્મ સાહિત્ય ચિંતન, આ બધું કરવામાં પાવરદા એવા શિષ્યો અત્યારે ગુરુ ભક્તિના ચિંતન માટે ભેગા થયા. અને એમાંથી એક મહાત્માને સરસ મજાનો આ વિચાર સ્ફૂર્યો કે આપણા ઉપાશ્રયથી આ રેલવે સ્ટેશન જે છે એ રેલવે સ્ટેશન નજીકમાં પડે છે. રેલવે સ્ટેશનમાં આ રેલવે જે હોય એના પર્ટિક્યુલર ટાઈમે એન્જિનમાં એ લોકોના કોલસા બળતા હોય છે. કોલસા બાળવા માટે ત્યાં પાણી રાખતા હોય છે એ લોકો. એ આપણી માટે નથી થતું. એ ઉકળેલું પાણી એ પૂર્ણપણે ઉકળેલું પાણી છે. વાપરવામાં, પીવામાં ન વપરાય, પરંતુ શેક વગેરેમાં તો ચોક્કસપણે અચિત થયેલું પાણી છે. મહાત્માઓને વિચાર બેસી ગયો. બીજે જ દિવસે સવારે પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબ પોતે મહાત્માને લઈ અને ગયા, અને ત્યાં રેલવે સ્ટેશન પર ગયા. ત્યાં જે એન્જિન ચલાવવાવાળા ભાઈઓ હોય એમના સુધી પહોંચ્યા. એમને પહોંચી અને એમને આવી રીતે કહ્યું કે અમને આ પાણીનો ખપ છે. પેલા લોકોએ કીધું કે આ પાણીથી શું કરવાના તમે, આ કંઈ કામમાં નહીં આવે. મહાત્માએ કંઈ કહેવાનું પણ નથી કે શેની માટે ખપ છે, કારણ કે નહીં તો ઓલાને સદભાવ થાય અને કદાચ એ ભાવથી વિશેષપણે સવલતો ઊભી કરે તો દૂષિત તો કંઈ કરવું નથી. એટલે એમણે કહ્યું કે બધું બરાબર છે, પણ અમને આ ચાલશે, અમને આ ખપ છે. તમારે થોડું ઘણું પણ જો ચાલે એવું હોય તો અમને આ તાત્કાલિક આપો. પેલાને તો કંઈ વાંધો જ ન હતો. પાણી તો આમને મેં એમ ઘણું પડ્યું હતું. એટલે એમણે કાઢી અને સાહેબના પાત્રામાં નાખ્યું. હવે બીજો મુદ્દો એ હતો કે સ્ટેશનથી ઉપાશ્રય સુધી લાવવામાં પાણી ઠંડુ થઈ જાય તો શું કરવાનું. પાણીનો એનો ઉકાળવાનો ટાઈમ, ટ્રેન જ્યારે આવે છે એ સમયનો ટાઈમ, એ તો દિવસ આખામાં એક જ વાર આવે છે. હવે એ પાણી લઈ આવીએ અને પાછું ઠંડુ થઈ જાય તો એ ગરમ પાણીનો શેક કેવી રીતે થશે. એટલે રીતસર મહાત્માઓ એરિયા સમિતિના પાલન સાથે ભાગતા. પાત્રામાં ગરમ પાણી છે, ઉકળતું પાણી છે, એક ટીપું પણ જો પગ ઉપર પડે તો ચીસ પડી જાય, અને એવા સમયમાં આ ગરમ પાણી ઠંડુ ન થાય એવા ટાસ્ક સાથે શિષ્યો પોતાના ગુરુની ભક્તિ કરવા માટે રીતસર ભાગતા. પહોંચે, ધડાધડ કોથળી હોય, અને હરખભેર ભાનુ વિજયજી મહારાજ સાહેબને કીધું, સાહેબ પૂર્ણ નિર્દોષ પાણી છે, સાહેબ શેક કરો. સાહેબે જે સવાલ પૂછવાના હતા એ બધા પૂછ્યા, એમને સેટિસ્ફેક્શન થયું અને શેક થયો. કદાચ એ શેકથી સાહેબનું દર્દ કેટલું ઓછું થયું હશે ખબર નહીં, પણ એ દિવસે તમામ શિષ્યોનું વજન વધ્યું હશે, એ નક્કી વાત. વગર કંઈ વાપરે લોહી ચડી ગયું હશે જાણે એમના શરીરમાં, કારણ કે પોતાના ગુરુનો કંઈક ઈલાજ કરવા માટે પોતે સક્ષમ બન્યા. અને બીજે દિવસથી હોડ લાગી, આ ગરમ પાણી લેવા હું જઈશ. એક જીવન જો શુભતા તરફ કડકાઈપૂર્વક જો આગળ વધે છે તો એના નિશ્રામાં કેટલાય જીવનો એ શુદ્ધિને પામે છે. અને આ શુદ્ધિને પામ્યા પછીથી જે ચમત્કારો થાય છે એ ચમત્કારો આપણે કલ્પના ન કરી શકીએ એવા કલ્પનાતીત હોય છે.
સાહેબની નિર્દોષચર્યા, સાહેબનું જીવન, ગોચરી માટેનો નાનકડો પણ અપવાદ ન લેવાની સાહેબની ભાવના, આ બધી વાતો અને એના સિવાયની અનેક વાતો ફરીથી પ્રેમસુરી મહારાજ સાહેબના જીવનને માં ડોક્યુ કરવા માટે આપણે આવતીકાલે મળીએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.